હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? મજામાં? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. આજે છે 8મું નોરતું અને આજે બનાવવા છે ફરાળી ભજીયા. ફરાળી ભજીયા બનાવવા માટે મેં બટેટા લઈ લીધા છે. ફરાળ હોય એટલે આપણે બટેટા તો જોઈએ જ. હવે જો આ રીતે પાણી લઈ લીધું છે બાઉલમાં ને એમાં ખમણ કરી લેવાનું છે. તો મેં 2 મોટા બટેટા લઈ લીધા છે એટલે પાણીમાં નાખીએ તો શું બટેટા કાળાઈ ન પડે અને સરસ ધોવાઈ જાય. હવે સરસ ખમણ ધોઈ લીધું છે અને આ રીતે ચાયણીમાં મેં સૂકવવા મૂકી દીધું છે પાણી નીતરવા. હવે 1 વાટકી સામો લઈ લીધો છે અને એનો આપણે એકદમ લોટ કરી નાખવાનો છે પાવડર ફોર્મમાં. હવે એ થાય છે ત્યાં સુધી મિક્સીમાં આદુ મરચાંની પેસ્ટ કરી લીધી છે. હવે જો ખમણ સરસ નીતરી ગયું હતું, એક બાઉલમાં લઈ લઉં છું અને જે 1 વાટકી આપણે સામો લીધો છે એ પણ લઈ લઉં છું. હવે 2 થી 3 ચમચી માંડવીના દાણા નાખી દીધા છે, આદુ મરચાંની પેસ્ટ નાખી દીધી છે, શેકેલ જીરાનું પાવડર, મરી પાવડર નાખ્યો છે, સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે અને હળદર નાખી છે, ચટણી પાવડર નાખ્યો છે, ધાણા જીરું પાવડર જે આપણે બેઝિક મસાલા હોય ને એ બધા નાખી દીધા છે. હળદર બહુ નથી નાખવાની, ચપટી જ હળદર નાખવાની છે. હવે નાખી દીધું છે 1 આખું લીંબુ. ખટાશ ગળાશ હોય ને તો જ ભજીયા ભાવે. હવે આપણે ભજીયાના તો કેવા શોખીન છીએ કે હવે ફરાળી ભજીયા પણ બને છે અને એ પણ બધા હોશે હોશે ખાય છે. આ ભજીયા ખાવાની બહુ મજા આવે. હવે 2 ચમચી મેં નાખી દીધો છે ફરાળી લોટ, કારણ કે બાઇડિંગ માટે થોડો ફરાળી લોટની જરૂર હતી એટલે મેં નાખ્યો છે. હવે જો આ રીતે ભજીયા છે ને આપણે ગોળા નથી વારવાના પણ અનઇવન મૂકવાના છે ને એ રીતે ઉતારવાના છે. એટલે શું આપણે જે બટેટાના ખમણ હોય ને એ દેખાય અને અંદરથી સરસ પોચા રૂ જેવા બને છે, કારણ કે બટેટું હોય એટલે, અને ઉપરથી સરસ કુરકુરા ભજીયા બને છે. હવે મેં આ જ્યારે બાઉલમાં કાઢ્યા ને તો એકદમ કુરકુરા ભજીયાનો અવાજ આવતો હતો. તો આ રીતે જો બધા વારાફરતી ભજીયા ઉતારું છું. આજે ભગવાનના પ્રસાદમાં કાજુ કતરી થઈ રહી હતી. હવે આમાં તો જો તમને અવાજ ન સંભળાય પણ એકદમ સરસ ક્રિસ્પી અવાજ આવતો હતો. સાથે મેં મરચાં તળી લીધા છે. આની સાથે મરચાં ખાવાની મજા આવે. અને દહીં લઈ લીધું છે અને અમારા રાજકોટની ગોરધનભાઈની ચટણી પીરસી છે. અને જો કાજુ કતરી સાથે આ થાળી તૈયાર છે. તો ફરાળી ડિનર થાળી, આવી જાઓ જમવા. જુઓ ભજીયું ભાંગી નહીં બતાવું કેવું સરસ પોચું સરસ થયું છે. તો આવા સરસ પોચા ફરાળી ભજીયા મળી જાય તો ફરાળ કરવાવાળાને તો મજા જ આવી જાય. જુઓ બીજું પણ તમને બતાવું તો આ બની જાય છે ફટાફટ, ઇઝી અને ટેસ્ટી.